अन्य राज्यों तरफथी मदद लेवामां आवी रही छे। पेरामिलिटरी फोर्सना जवानो अमदावाद આવી ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેઓ આવ્યા તે સમયના આપ દ્રશ્યો જુઓ। આપ જે જોઈ રહ્યા છો પેરામિલિટરી ફોર્સ એટલે કે અર્ધ લશ્કરી દળની આ ટુકડીઓ છે। કંટ્રોલમાં લેવા માટે આપ જોઈ રહ્યા છો કે કેન્દ્ર સરકાર દ્વારા અહીં પેરામિલિટરી ફોર્સની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર જે ટુકડીઓ આવી રહી છે તેને ગુજરાતના વિવિધ શહેરોમાં કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ત્યાં કંટ્રોલમાં લેવા માટે એટલે કે કહી શકાય કે કાબૂમાં લેવા માટે આ પેરામિલિટરી ફોર્સ કામ કરશે। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારની હાલ વાત કરીએ તો કુલ 21 જેટલી કંપની આવવાની છે, જે 21 પૈકી કંપનીમાંથી કેટલીક કંપનીઓ અહીંયા આવી ચૂકી છે, જે પૈકી સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર કહી શકાય તેવા ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં ડેપ્યુટ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર પછી જરૂરિયાત મુજબની જે જગ્યા છે એટલે કે જે શહેરો છે ત્યાં ડેપ્યુટ કરવામાં આવશે। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આપણે જોયું કેવી રીતે હવે અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં પરિસ્થિતિ વણસતી જઈ રહી છે, પરંતુ હવે તેના ઉપર કાબુ મેળવવા માટે પેરામિલિટરી ફોર્સના જવાનો આવી ચૂક્યા છે અને 21 જેટલી ટોટલ કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે। તેમાંથી કેટલીક કંપનીઓ અત્યારે આવી ચૂકી છે। અમદાવાદ એરપોર્ટ પર તેઓ વિમાન મારફતે આવ્યા અર્ધ લશ્કરી દળના જવાનો અને જે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરો છે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તેઓ પોતાની ફરજ બજાવશે।